વત્રાસુરની મને કથા કહો। કીધું જ્યારે એક વખત ઇન્દ્ર મહારાજ ઐરાવત હાથી ઉપર બેસીને જતા હતા। દુર્વાસા મુનિ શુક્રાચાર્ય સામા મળ્યા, એને શ્રાપ આપ્યો છે, ક્રોધાયમાન થયા છે। આ ગુરુ બૃહસ્પતિ પોતે એની પાસે ગયા, એની સેવા ધર્મ કરતા હતા। સ્વર્ગમાં પણ એક વખત ગુરુ આવ્યા અને ઇન્દ્ર મહારાજ ઉભા ન થયા એટલે ગુરુજી ખીજાણા છે। રાક્ષસોને જ્યારે જ્યારે ખબર પડે કે દેવતાઓ ઉપરથી ગુરુનું બળ ઓછું થયું એટલે સ્વર્ગમાં જઈને ચડાઈ કરે, દેવતાઓને હેરાન કરે। આમ કરતા કરતા સમય પસાર થઈ ગયો, રાક્ષસોનો ભાર વધી ગયો। દેવતાઓ કે અમે શું કરીએ? ગુરુ બૃહસ્પતિ તો ગુફામાં વહી ગયા છે, યજ્ઞ કરવો છે પણ ગોર બાપા નથી, કોને ગોર બાપા બનાવવા? આ વખતે સુખદેવજી મહારાજ કહે છે, રાજન સમય પસાર થવા લાગ્યો અને ઇન્દ્ર મહારાજ પોતે ચાલતા થયા, ઋષિ મુનિઓ પાસે ગયા છે અને ઋષિ મુનિઓને પ્રાર્થના કરી, હે ઋષિ મુનિઓ, હવે અમે યજ્ઞ કરવા માંગીએ છીએ પણ યજ્ઞ કોની પાસે કરાવવો? ત્યારે કીધું, જો યજ્ઞ તમારે કરાવવો હોય ને તો તમે અત્યારે એક મહાન એવા તપસ્વી રૂપી ઋષિ છે જેનું નામ છે વિશ્વરૂપ। આ વિશ્વરૂપને 3 મસ્તક છે, વિશ્વરૂપને 3 મસ્તક છે। એકમાંથી અન્ન ખાય, એકમાંથી મદિરા પીવે, એકમાંથી સોમબલીનું પાન કરે। એની પાસે જાઓ। વિશ્વરૂપ પાસે ગયા, વિશ્વરૂપે કીધું મને યજ્ઞ કરાવો, અમારા ગોર બાપા બનો। બહુ સારું, પણ એક શરત છે, ઇન્દ્ર હું જે કાર્ય કરતો હોય એમાં રૂકાવટ નહીં કરવાની। ઇન્દ્ર મહારાજ કે વાત સાચી ગોર બાપા, તમે જે કાર્ય કરતા હશો એમાં રૂકાવટ નહીં કરું, પણ મને એમ થાય છે કે ખોટું થાય છે તો ધડ ઉપર મસ્તક નહીં રહે। બહુ સારું, આમ કઈ યજ્ઞ કરવા લાગ્યા। અશ્વમેઘ યજ્ઞ કરી ઇન્દ્રને બળ આપ્યું છે અને વિશ્વરૂપે યજ્ઞ કરાવી અને રાક્ષસોને ભાગ આપવા લાગ્યા, રાક્ષસોને ભાગ આપવા લાગ્યા। આ વખતે ઇન્દ્રને ગમ્યું નહીં, વિશ્વરૂપે ઇન્દ્ર મહારાજને નારાયણ કવચનો પાઠ પણ કરાવ્યો છે કે ભગવાન સર્વ જગ્યાએ મારી રક્ષા કરો। નારાયણ કવચનો પાઠ કરાવ્યો છે, અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા। યજ્ઞની અંદર રાક્ષસને વિશ્વરૂપ આહુતિ આપે છે, એ આહુતિને દેવા લાગ્યા। ઇન્દ્ર મહારાજને ખબર પડી કે રાક્ષસોને આહુતિ આપે છે એટલે કીધું, વિશ્વરૂપ આ તમે ખોટું કરો છો। વિશ્વરૂપ કે તું શું કરી લેવાનો? હું ભાણેજ થાવ, મારા મામાઓને ભાગ અપાવીશ। ઇન્દ્ર મહારાજ ક્રોધાયમાં આવી ખડગનો ઘા કર્યો, વિશ્વરૂપના 3 મસ્તક કપાઈ ગયા। 3 મસ્તક કપાઈ ગયા અને બ્રહ્મ હત્યા લાગી। ભગવાનને પ્રાર્થના કરી, બ્રહ્મ હત્યાનું શું કરું? એટલે બ્રહ્મ હત્યાના 4 ટુકડા કર્યા। પહેલો ભાગ બ્રહ્મ હત્યાનો પૃથ્વીને આપ્યો, પૃથ્વીમાં ખારાશનો ભાગ ઈ બ્રહ્મ હત્યા। જ્યાં તમે બીજ રોપો છો પણ કોટો નથી નીકળતો, આ બ્રહ્મ હત્યાનો ભાગ। ગુણ આપ્યો છે ક્ષમા ગુણ, પૃથ્વીમાં ગમે એટલે આપણે ચાલીએ, ઠેકડા મારીએ, થૂકીએ પણ પૃથ્વી કોઈ દિવસ ખીજાતી નથી, ક્ષમા ગુણ આપે છે। બીજો ભાગ છે વૃક્ષને આપ્યો, વૃક્ષમાં ગુંદ ઈ બ્રહ્મ હત્યા, ગુંદ થાય ઈ બ્રહ્મ હત્યા છે। એને ગુણ આપ્યો છે, કોઈ એને કાપી નાખે તો એને મેળે ઉદ્ધિજ ખોટા નીકળશે। ત્રીજો ભાગ જલને આપ્યો, જલમાં પાણીના પરપોટા થઈને ફૂટી જાય ઈ બ્રહ્મ હત્યા। ગુણ આપ્યો છે, કોઈ ગમે એટલું ગરમ કરે ઘડીક વાર રાખી દો એટલે ઓટોમેટિક ઠંડુ થઈ જાય। લૌકિક કથા એવી છે કે ઉત્કૃષ્ટ શક્તિ આપી છે પાણીમાં। કઈ 1 લીટર દૂધ હોય, અડધો લીટર પાણી નાખો એટલે દૂધ 1.5 લીટર થઈ જાય। એ પાછો બેનોનો વિષય આવે, પણ એ લૌકિક કથા છે। અને ચોથો બ્રહ્મ હત્યાનો ભાગ એ સ્ત્રીઓને આપ્યો, 1 મહિને હાથ મેલો થાય, ધર્મમાં આવે આ બ્રહ્મ હત્યા છે। પ્રથમી હની ચાંડાલી, દ્વિતીય બ્રહ્મ ઘાતની, તૃતીય રજતી પ્રોક્તા, ચતુર્થી હની શુદ્ધ્યતી, પણ દેવ કાર્ય સુપંચમી। આ ધર્મ છે, આ ધર્મનું પાલન કરવું। ઘણા શું કે અમે એવું કઈ પાડતા નથી, અમે તો સુધરી ગયા છીએ। ધર્મ ન પાડી સુધરા નહીં, બૈગડા કહેવાય।
ધર્મનું પાલન કરવું જોઈએ, ધર્મનું આચરણ કરવું જોઈએ। આ રીતે બ્રહ્મહત્યાનો 4 ભાગ કરવામાં આવ્યા। ઇન્દ્ર મહારાજની બ્રહ્મહત્યા દૂર થઈ છે, પણ ત્વષ્ટાએ યજ્ઞ કરી અને વત્રાસુરને પ્રગટ કર્યા છે અને વત્રાસુરની ઇન્દ્ર મહારાજ લડાઈ કરવા લાગ્યા। વત્રાસુર આકાશમાં મસ્તક છે, પૃથ્વી પર પગ છે, બળવાન છે અને ઇન્દ્ર સાથે લડાઈ કરે છે। ઇન્દ્ર જીતી શકતા નથી। ઇન્દ્ર મહારાજ ફરીવાર ભગવાન પાસે ગયા અને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન દયા કરો। ત્યારે કીધું, હે ઇન્દ્ર, તે નારાયણ કવચનો પાઠ કર્યો છે, તને કોઈ જીતી ન શકે, પણ તને જેને નારાયણ કવચનો પાઠ કરાવ્યો એને જ મારી નાખ્યા છે, એટલે તને એનું ફળ નહીં મળે। પણ જો તારે ફળ જોતું હોય તો દધીચી મુનિ પાસે જા, જે રોજ નારાયણ કવચનો પાઠ કરે છે। અને ઇન્દ્ર મહારાજ તેની પાસે ગયા। દધીચી મુનિએ પ્રાણના બલિદાન આપી પોતાના જમણા બૈડાનું જે હાડકું હતું એ આપ્યું છે, એ વજ્ર સાથે લગાવી અને ઇન્દ્ર મહારાજે વત્રાસુરનો નાશ કર્યો છે। વત્રાસુરનું મૃત્યુ થયું છે। સુખદેવજી મહારાજ કે રાજન, આ વત્રાસુરે રણ મેદાનમાં ભગવત નિષ્ઠા કરી। કેમાં? રણ મેદાનમાં ઇન્દ્ર સાથે લડાઈ કરતા હતા ને, ઇન્દ્રને કીધું લડાઈ બંધ કરી દે, કા મારે ભગવાનની પ્રાર્થના કરવી છે। અને ભગવાનની પ્રાર્થના કરીને કીધું, ભગવાન દયા કરો, મને દર્શન આપો। નનાક પૃષ્ઠમ ન ચ પાર્યમેષ્ટમ ન સર્વભૌમમ ન સાધિપત્યમ ન યોગ સિદ્ધિ ન પુનર્ભવમ વા। હે ભગવાન, તમે અહર્નિશ ભક્તોનું કામ કરનારા છો, યોગ્યોના ગુરુ છો, ભગવાન દર્શન આપો। અને ભગવાને દર્શન પણ આપ્યા અને ભગવાનને એમ કીધું, હે વત્રાસુર, તને એમ હશે કે હું તને વરદાન આપીશ। વત્રાસુરે કીધું, મારે વરદાન નથી જોતું, તમારા દર્શનની અભિલાષા હતી। હું એક રાક્ષસ છું, ઇન્દ્ર સાથે લડાઈ કરું છું, મારે વિજય નથી જોતો, પણ ભગવાન તમારી પાસે મારે એક જ અરજી કરવી છે। શું? હે ભગવાન, મારી એક અરજી, મને તારા ધામમાં લઈ જાજે। વત્રાસુર રાક્ષસ હતો પણ બુદ્ધિ શ્રેષ્ઠ હતી અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મને તારા ધામમાં લઈ જા। આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીને કહીએ, હે ભગવાન, સદૈવને માટે તારી ભક્તિ કરતા હોય પણ અમને તારા ધામમાં લઈ જાજે। અને કહીએ છીએ ને, હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં। હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં। હારે મને લઈ જાજે તારા ધામમાં। હારે મને લઈ જાજે તારા ધામમાં। હારે મને લઈ જાજે તારા ધામમાં।
નાથ કરુણા તણાશો સિંધુ હારે હું તો યાચું છું એક જ બિંદુ હારે હું તો યાચું છું એક જ બિંદુ હારે એક બિંદુમાં નહીં થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હે મારા નાથ, અંત સમયે બીજો કોઈ બેલી છે નહીં. અંતકાળે ભગવાન સિવાય આપણો કોઈ બેલી ખરો? હે ભગવાન, માટે દયા કરી અમને દર્શન આપો. ભગવાન કરુણાત્રણા સિંધુ છો, તારી કરુણાનો કોઈ પાર છે નહીં. ભગવાનની કરુણા એવી છે ને બાપ, એને આપણે પણ સમજી ન શકીએ. સમદરિયો છે આખો. અને એક કરુણા રૂપી બિંદુ જો તારી પાસેથી માંગીએ તો તારી એક બિંદુમાં કઈ તને ઓછું નહીં થાય. કૃપા કરી મને દર્શન આપો અને ભગવાન મને તમારા ધામમાં લઈ જાઓ. ભગવાન શક્ય છે ધામમાં તો લઈ જાઓ, પણ તારી અરજી હોય તો. અરજી ઠીક, પણ તારી મરજી હોય તો લઈ જાઓ. હવે મરજી તો બધાની બધા પાસે સૌની હોય. હવે આપણે તો વૃંદાવન ધામમાં આવ્યા છીએ, શું અરજી છે? ભગવાન પાસે અરજી તો કરશો ને. એક વત્રાસુર નામનો રાક્ષસ જો રણ મેદાનમાં ઊભો ભગવાનની આ પ્રાર્થના કરે છે, અરજી કરે છે, ભગવાન મને તારા ધામમાં લઈ જા. શું કામે? આપને એમ થશે ઘરે પુત્ર પરિવાર છે ને અહીંયા ભગવાનને અરજી કરશું ને કદાચ અરજી પાકી ગઈ તો, પાસ થઈ ગઈ તો. કારણ કે ત્યાંથી આપણે જામનગર, રાજકોટ, ગોંડલ ડિસ્ટ્રિક્ટમાં રહેતા હોય, ત્યાંથી કાગળિયો મોકલી તો વૃંદાવન કેદી પૂગે? હાથમાં જે વૃંદાવનમાં જ છીએ. પોસ્ટકાર્ડ લાંબો હોય તો વાર લાગે ભાઈ, દૂર નગરી હોય તો વાર લાગે. આ તો નજીકમાં છીએ. ભગવાનને કહેજો, ભગવાન જેથી દોરી છોડ એમાં કાંઈ ના નથી, કોઈને ખબર નથી પડવાની. મેં તમને કીધું એમ યમરાજાનું તેડું અહીંયા ન હોય. અહીંનું જન્મ મરણ મંગલ બધું મંગલ છે. જન્મય મંગલ, મરણય મંગલ, ઈશ્વરના ધામમાં છે. માટે અરજી કરજો કે ભગવાન જેથી લઈ જા તેથી, પણ તારા ધામમાં લઈ જાજે, બીજે ક્યાંય નહીં. અને કદાચ ભગવાન તને વિશ્વાસ ન આવતો હોય તો આગલી પંક્તિમાં બહુ સુંદર કહે છે કે ભગવાન તને વિશ્વાસ ન આવતો હોય તો શું? એ વાલા અંતર લેજો વાચી, હારે વાલો અંતર લેજો વાચી, હારે નથી મેંદીમાં લાલીલ ભાતી, હારે તો પાને પાને પસરી જાતી શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલરજી અમારી શ્રુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે મને લઈ જાજે તારા ધામમાં. મને લઈ જાજે તારા
કપૂનિતની એક જ આસ શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે વાલરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે મને લઈ જાજે તારા ધામમાં હરે મન લઈ જાજે તારા ધામમાં હે ભગવાન તને એમ હોય તમારું અંતર વાંચી લેજો કે અમારો ભાવ શું છે. તમે તો કૃપા નિધિ છો, બધું જાણો છો, કરતુમ અકર્તુમ અન્યથા સમર્થ છો, બધું તમને ખ્યાલ છે. ભગવાન અંતર વાંચી લેજો. જેમ મહેંદી હોય એમાં લાલી ભેગી લપાતી નથી, નકર તો પાને પાને પસરી જાય. બાપ હે ભગવાન કે તો હવે અંતર ચીરીને બતાવીએ. બસ એક જ આસ છે, તારા ધામમાં લઈ જાજે. જેથી લઈ જા તે તારા ધામમાં અમને વાસ આપજે. અને પાછો જન્મ આપ તો એવી રીતે જન્મ આપજે કે અમે તારું નામ સ્મરણ કરી શકીએ. સુખદેવજી મહારાજ કહે છે, રાજન વત્રાસુરે રણ મેદાનમાં ભગવાનની સ્તુતિ કરી. ભગવાને ઇન્દ્રને કીધું, ઇન્દ્ર મને ખબર છે કે વત્રાસુર છે ને એ અધર્મના પક્ષમાં છે, તું ધર્મના પક્ષમાં છો. નકર મારા ભક્ત ઉપર કોઈ ચડાઈ કરે ને તો એને મારી નાખું. વત્રાસુર કીધું, ભગવાન તમે વયા જાઓ. ઇન્દ્ર મહારાજને ગળી ગયા હતા અને વત્રાસુરનો નાશ કર્યો છે ઇન્દ્ર મહારાજે. અને ત્યારબાદ ઇન્દ્ર મહારાજને ફરીવાર બ્રહ્મ હત્યા લાગી. ભગવાને તપશ્ચર્યા કરવાનું કીધું. બ્રહ્માજી આદિ ઇન્દ્ર મહારાજે તપશ્ચર્યા કરી અને ત્યારબાદ ઇન્દ્ર મહારાજ સ્વર્ગની ગાદી ઉપર બિરાજમાન થયા. ત્યારે કીધું, આ રણ મેદાનમાં સ્તુતિ વંદના કરનાર એક રાક્ષસ છે ભગવાન. તો એ પરીક્ષિત રાજા કહે છે, આ કોણ છે? સુખદેવજી મહારાજે કીધું, પૂર્વ જન્મની અંદર ચિત્રકેતુ નામનો રાજા હતો. ભગવાન એને રણ મેદાનમાં ભગવાનની સ્તુતિ કરી. તો કે હા, આ ભગવાનનો પરમ વૈષ્ણવ છે, અહર્નિશ ભગવાનનું ધ્યાન કરે છે. એને 100 રાણીઓ છે. કેટલી? 100. પણ એકયની ઘરે સંતાન નથી, એકય સ્ત્રીમાં સંતાન નથી. સમય પસાર થઈ ગયો. અંગીરા ઋષિ આવ્યા છે, એના ગુરુ છે, એને વાત કરી, મારે એક પણ સંતાન નથી, દયા તો કરો. અલે આ ફળ આપું છું, આ તારી પત્નીને આપજે, તારા એના દ્વારા પુત્રનો જન્મ થશે. પણ એક શરત છે રાજન. શું? એનું નામ તું હર્ષશોક રાખજે. બહુ સારું નામ હર્ષશોક રાખ્યું છે. બાળકનો જન્મ થયો છે. જે સ્ત્રી દ્વારા એ બાળકનો જન્મ થયો એનું માન વધી ગયું. જે 99 સ્ત્રીઓ બીજી હતું એનું માન એટલું રહ્યું નહીં. એ 99 સ્ત્રીઓ વિચાર કરવા લાગી, આ માન આપણું ઘટી ગયું, એનું કારણ આ દીકરો છે. રાત્રિના સમયમાં 99 સ્ત્રીઓ ભેગી થઈ એ દીકરાને ઝેર આપી દીધું. એ દીકરો મૃત્યુ પામ્યો. હર્ષશોક. રાજાને દુઃખ થયું. રાજાએ બધાને બોલાવ્યા છે. ઋષિ મુનિ અંગીરા આવ્યા છે. અંગીરા ઋષિ કીધું, આનું નામ શું હતું? હર્ષશોક. જન્મ થયો ત્યારે હર્ષ અને મૃત્યુ પામ્યો ત્યારે શોક. રાજન મેં તને કીધું ને તારા ભાગ્યમાં સંતાન નથી. એકવાર એમ કહો, આને મારનાર કોણ છે? એકવાર આને જીવતો કરો. બાળકને જીવતો કર્યા છે અને બાળકને જીવતા કરી અને બાળકને વાચા ઉત્પન્ન થઈ. પિતા શા માટે પુત્ર પુત્ર કરો છો? આ જગતમાં દુનિયામાં કોઈ કોઈનું છે નહીં. બધાય કર્મના બંધનથી આવીએ છીએ. સાંભળો હે પિતા, તમે પૂર્વ જન્મની અંદર મહાવત હતા અને હું હાથી હતો. તમે મારા ઉપર બેસીને આપણે જતા હતા, એમાં 100 કીડીનું ટોળું નીકળ્યું. મેં પગ મૂક્યો, 99 મરી ગઈ, એક જીવતી રહી. જે જીવતી રહી એ મને જન્મ દેનારી મા બની. જે 99 કીડી મરી ગઈ એને મને ઝેર આપીને મને મારી નાખ્યો.
માટે કર ને જો જેવું કર્મ કરીએ એવું ફળ મળે છે. માટે હું મૃત્યુ પામ્યો છું, પિતા ચિંતા નહીં કરો. તમે પરમ વૈષ્ણવ છો, ભગવાનની ભક્તિ કરો. બહુ સારું. દીકરો ભગવાનના લોકમાં ગયો. ચિત્રકેતુ રાજા ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. એમાં એક વખત ચિત્રકેતુ રાજા ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતે જાય છે. જતા જતા ઈલાવ્રત ખંડની અંદર ગયા. ઈલાવ્રત ખંડની અંદર શંકર ભગવાન ત્યાં પાર્વતીને લઈને બેઠા હતા, સત્સંગની વાતો કરતા હતા. ત્યાં ઋષિ મુનિઓ આવી અને સાથે બેસીને જ્ઞાનની ચર્ચાઓ કરે છે. શંકર ભગવાન ઋષિ મુનિઓને જ્ઞાન આપે છે. ચિત્રકેતુ રાજા ન્યાય આવી અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ખરાબ સુઈજી અને શંકર ભગવાનની નિંદા કરવા લાગ્યો કે આ ગંજેરી ભંગેરી છે, સ્મશાનમાં રહેવા વાળા છે, સ્ત્રીઓને સાથે લઈ અને સત્સંગ કરે છે અને ખબર પડતી નથી. શંકર ભગવાન કે વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત છે, વૈષ્ણવ છે, મારે કઈ કેવું નથી. પણ પાર્વતી માતાથી સહન નથી. કીધું જા તું રાક્ષસ થઈ જા. ચિત્રકેતુ આવીને પગમાં પડીને મા પાસે માફી માંગી. ત્યારે શંકર ભગવાનને કીધું બાબા તમે દયા કરો, મને માફ કરો. ત્યારે કીધું જા રણ મેદાનમાં તું ભગવાનની સ્તુતિ કરીશ અને ભગવાનના લોકમાં જઈશ. ઈ વત્રાસુર રાક્ષસ થયો, જેને રણ મેદાનમાં ભગવાનની સ્તુતિ કરીને ભગવાનના લોકમાં ગયા છે. દિતિના પુત્રનો નાશ થયો. અદિતિ છે એના દીકરાઓ બધા સ્વર્ગની ગાદી પર બિરાજમાન થયા. દિતિ ક્રોધાયમાન થયા છે કે જ્યારે હોય ત્યારે મારા દીકરાનો નાશ કરનાર ભગવાન એની સહાય કરે છે. હવે ઇન્દ્રને મારી નાખે એવું મારે દીકરો જોઈ છે. પોતાના પતિ એવા પતિને વાત કરી, હે કાશ્યપ પ્રજાપતિ, મને એવો દીકરો આપો જે ઇન્દ્રને મારી નાખે. એના માટેનું 1 વર્ષનું વ્રત છે, પુંસન વ્રત. વ્રતનો નિયમ બતાવ્યો છે, વ્રત ધારણ કરજો. દેવી પણ એક શરત, શું? કોઈ પાસે સેવા નહીં કરાવવાની. તમારે જે કરો એ જાતે કરો. ફૂલ જોતા હોય તો જાતે લઈ આવો, ચંદન જોતું હોય તો હાથે ઘસો, ભગવાનને ભોગ ધરવો હોય તો હાથે બનાવીને ભગવાનને ધરો. જે પણ કરો એમાં કોઈ પાસે સેવા નહીં લેવાની. બહુ સારું. ગર્ભ ધારણ થયો, પુંસન વ્રત કરવા લાગ્યા. 6 મહિના વ્યતીત થઈ ગયા. ગર્ભ તૈયાર થયો છે, બાળકનો જન્મ થવાની તૈયારી છે. 9 માસ પૂર્ણ થવાની તૈયારી. ઇન્દ્ર મહારાજ નાના બાળકનું રૂપ લઈને આવ્યા અને આવી અને પાસે ગયા છે. પાસે જઈને સેવા કરાવવા લાગ્યા. માં તમારી તો ઉંમર થઈ છે, તમે માસીબા તમે સગર્ભા છો, તમે કામ ન કરી શકો, લાવો હું તમને પુષ્પ લઈ આવી દઉં. ફૂલ લઈ આવી દીધા, ચંદન ઘસી દીધું. સેવા કરવા લાગ્યા. એમાં સેવા કરતા કરતા સમય એવો થયો કે એક વખત દિતિ ખૂબ થાકી ગયા હતા. ઉંબરાનું ઓશીકું કરી અને સૂતા છે. ઉંબરે માથું રાખ્યું છે. શ્વાસોશ્વાસ દ્વારા ઇન્દ્ર મહારાજ પેટમાં ગયા. પેટમાં જઈ જે ગર્ભ હતો એના 7 ટુકડા કર્યા, છતાંય ગર્ભ મર્યો નહીં, કારણ કે વ્રતનો પ્રભાવ છે. અને એક ટુકડાના 7 ટુકડા કર્યા. 49 ટુકડા થયા, પણ છતાંય ગર્ભ નાશ ન પામ્યો. ગર્ભએ પ્રાર્થના કરી, ઇન્દ્ર અમને શું કામે મારસ? ત્યારે કીધું તમે મારા શત્રુ છો. તમારી માતા એ મને મારવા માટે આ વ્રત કરે છે. પણ હે ઇન્દ્ર, એને તો ભૂલ કરી, હવે અમે તને નહીં મારી, પણ મને એક વચન આપો, તમે મારા ભાઈઓ થશો. તો કે બહુ સારું, અમે તારા ભાઈઓ બનશું. અને પ્રસૂતિનો વાયુ વાયો. 49 ટુકડાનો જન્મ થયો અને 50માં ઇન્દ્ર મહારાજ બહાર આવ્યા. આ 49 વાયુ કહેવાણા. 49 વાયુ થયા, 50માં ઇન્દ્ર મહારાજ બહાર આવ્યા. દેવતાઓ દેવ કહેવાના છે અને ઇન્દ્રની સાથે સ્વર્ગમાં રહ્યા છે. આ વખતે દિતિને ક્લેશ મળ્યો, દીકરો ન મળ્યો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, રાજન, આ પ્રમાણે તમને આખી વંશાવલી મેં કહી સંભળાવી. આકૃતિ, દેહુતિ, પ્રસૂતિ, પ્રિયવત, ઉતાનપાદ રાજા, એના વંશની તમને કથા મેં બધી કહી સંભળાવી છે. હવે તમે શું સાંભળવા માંગો છો? ત્યારે પરીક્ષિત રાજા કહે છે, ભગવાન આપે મને બધી કથા કહી સંભળાવી, પણ ભગવાન મને એક મનમાં સંશય થાય છે. શું?
આ જ્યારે હોય ત્યારે રાક્ષસોની સહાય કરવા માટે ભગવાન નથી આવતા, પણ દેવતાઓની સહાય કરવા માટે ભગવાન આવે છે. તો ભગવાને આ ખોટું નથી કર્યું? દેવતાઓને સહાય કરે, રાક્ષસોને ક્લેશ કરાવે, એને મારે. ભગવાન પરીક્ષિત રાજાને સુખદેવજી કહે છે, રાજન એવું નથી, ભગવાનને તો બધું સમાન છે, પણ રાક્ષસો એ અધર્મનું આચરણ કરે, ભક્તોને હેરાન કરે, એટલા માટે ભગવાન તેનો નાશ કરે. પણ એ જ જો ભગત રાક્ષસ કુળમાં હોય છતાં પણ ભગવાન એની રક્ષા પણ કરે છે. તો ભગવાન મને ઈ કથા કોઈ કહી સંભળાવો. આમ કહી ષષ્ઠમ સ્કંદ પૂર્ણ કર્યો. ષષ્ઠમ સ્કંદનું જે ફળ મળ્યું એ લાલાજીના ચરણારવિંદમાં આપણે અર્પણ કરીએ. કૃષ્ણાર્પણમસ્તુ. સપ્તમ સ્કંદની કથા વાસના લીલાનું વર્ણન છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, રાજન એવું નથી, ભગવાનને બધી આંખો સમાન હોય છે, ભગવાનને વાલા દવલાનું ન હોય. પણ સાંભળો, ભગવાન એની રક્ષા કરવા માટે પણ ભગવાન પ્રગટ થાય છે. તમે જેવો મને પ્રશ્ન કર્યો ને, હે પરીક્ષિત રાજા, તમારા મોટા દાદાએ આવો પ્રશ્ન નારદ મુનિને કર્યો હતો. પરીક્ષિત રાજા કીધું, ઈ કોણ? તો તારા મોટા દાદા યુધિષ્ઠિર. યુધિષ્ઠિરે નારદ મુનિને પ્રશ્ન કર્યો હતો. ક્યારે? જ્યારે ઇન્દ્રપ્રસ્થ નગરીની અંદર રાજસૂય યજ્ઞ કરવામાં આવ્યો. આ રાજસૂય યજ્ઞની અંદર જ્યારે ભગવાનની પેલી પૂજા કરવાનું કીધું, ત્યારે શિશુપાલે આવીને ભગવાનને ગાળો દીધી અને ભગવાને ચક્ર વડે શિશુપાલને મારી નાખ્યા. ત્યારે નારદ મુનિ પાસે યુધિષ્ઠિર ગયા અને નારદ મુનિને પ્રાર્થના કરી કે આ કોણ છે? ત્યારે કીધું, આ પૂર્વ જન્મના જય વિજય છે. પેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપનો, બીજો રાવણ કુંભકર્ણ, અને ત્રીજો જન્મ થયો છે શિશુપાલ ને દંતવક્ર, જેમાં ભગવાને શિશુપાલનો નાશ કર્યો. યુધિષ્ઠિર કે ભગવાન માટે બધા સમાન ન હોય, બધા સમાન જ છે, પણ જે અધર્મનું આચરણ કરે એટલે ભગવાન એને મારવા માટે પ્રગટ થાય છે. ત્યારે યુધિષ્ઠિરે કીધું, ભગવાન તમે મને ઈ કહો છો હિરણાક્ષ ને હિરણ્યકશ્યપુ, તો હિરણાક્ષ ને ભગવાને માર્યા, બરાબર છે. હિરણ્યકશ્યપુ ને તો એનો દીકરો હતો, એ ભગવાનનું નામ લેતો હતો. ત્યારે કીધું, તો ભગવાન મને ઈ કથા કહો. પરીક્ષિત રાજા પણ કહે છે કે સુખદેવજી, તમે મને ઈ કથા નથી કીધી, તો ઈ કથા કહો. ત્યારે કીધું, સાંભળ, જ્યારે હિરણાક્ષનું મૃત્યુ થયું ને, ત્યારે હિરણ્યકશ્યપુએ વિચાર કર્યો, આ ધર્મનું પાલન કરવા વાળા હોય તો ભગવાન નારાયણ વિષ્ણુ છે. આ નારાયણ એનો મૂળ ધર્મ છે, પણ આને ગમે તે રીતે મારવા જાઉં છું પણ જીતી શકતો નથી, એ મૃત્યુ પામતા નથી. માટે ગમે તેમ કરી અને મારવા છે, પણ શું કરું? મારો ભાઈ વીર હતો છતાં પણ મૃત્યુ પામ્યો. પણ મારે લડાઈ કરવા જાવી છે, પણ કઈક પાર બાંધી લઉં, પાણી આવે એ પેલા, તો મને કવચ મળી જાય તો મને કોઈ હરાવી ન શકે. એટલે મુલતાન નામનું ભવન છે. આ ભવનમાં હિરણ્યકશ્યપુનું રાજ છે. એની સ્ત્રી છે જેનું નામ છે કયાધુ. 3 દીકરા છે, લાદ, અહલાદ અને અનુલાદ. પ્રહલાદનો જન્મ નથી. લાદ, અહલાદ અને અનુલાદ, આ 3 દીકરા છે. હિરણ્યકશ્યપુએ શુક્રાચાર્યને બોલાવ્યા. ગુરુજી, હું તપશ્ચર્યા કરવા જાઉં છું. બહુ સારું, કાલે સવારમાં જજો. હિરણ્યકશ્યપુ સવારમાં વહેલા ઉઠી જાગૃત થઈ, સ્નાન કરી, નિત્ય કર્મ કરી અને કયાધુને કીધું, હું જાઉં છું. બ્રહ્માજીને પ્રસન્ન કરી અને વરદાન પ્રાપ્ત કરવા જાઉં છું. બહુ સારું. શુક્રાચાર્ય વિચાર કરવા લાગ્યા, આ હિરણ્યકશ્યપુ છે એ પોતે જાય છે, પણ આના કુળનો ઉદ્ધાર થાય ને એવું કંઈક કરીને જાવ. એટલે શુક્રાચાર્યએ શું કર્યું? પોપટનું બચ્ચાનું રૂપ ધારણ કર્યું. અને હિરણ્યકશ્યપુ પોતે વનમાં જાય છે, એની વૃક્ષની ડાળી ઉપર જઈને બેઠા. અને જેવા હિરણ્યકશ્યપુ નજીક આવે છે, બાજુમાંથી પસાર થવાની કોશિશ કરે છે, ત્યાં પોપટનું બચ્ચું ત્યાં ડાળી ઉપર બેઠા બેઠા બોલ્યું, હે હિરણ્યકશ્યપુ, નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશ્યપુ વિચાર કર્યો, મારા શત્રુનું નામ લે છે, કાકરી લઈને મારી પોપટનું બચ્ચું ઉડી ગયું.
વરી આગળ ગયા, પોપટનું બચ્ચું આગળ બેઠું ડાળ ઉપર, નારાયણ નારાયણ નારાયણ. વિચાર કર્યો મને કઈક અપસુકન થાય છે એટલે રસ્તો બદલાયો. પોપટનું બચ્ચું ત્યાં રસ્તામાં આવ્યું, નારાયણ નારાયણ નારાયણ. વિચાર કર્યો આજે મુહૂર્ત બરોબર લાગતું નથી. હિરણ્યકશ્યપુ પાછા વળ્યા, ઘરે ગયા. કયાધુ પાસે ગયા. કયાધુ વિચાર કર્યો મારા પતિદેવ કહેતા હતા હું તપશ્ચર્યા કરવા જાઉં છું, ઘણા સમય પછી પાછો આવીશ. તો આ ટૂંક સમયમાં પાછા આવી ગયા. તો એનું કારણ કયાધુ ગયા છે હિરણ્યકશ્યપુ આગળ. સુંદર મજાનો કળશ લઈ જલ ભરી અને શીતળ જલ આપ્યું. શીતળ જલ પી પોતાના શરીરને ઠંડક આપી હિરણ્યકશ્યપુ બેઠા છે. કયાધુએ પ્રેમથી પૂછ્યું, પતિદેવ તમે કહેતા હતા હું તપશ્ચર્યા કરવા જાઉં છું, તપશ્ચર્યા કરતા પાછા વળી ગયા છો, તેનું કારણ? ત્યારે હિરણ્યકશ્યપુએ કીધું મારા શત્રુનું નામ એક પોપટનું બચ્ચું લેતું હતું. તમારા શત્રુનું નામ? તો કે હા. કોણ? નારાયણ નારાયણ. નારાયણ? તો કે હા. પોપટનું બચ્ચું બોલતું હતું કે નારાયણ નારાયણ. કયા તો વિચાર કરે, લગ્ન થઈ ગયા પછી 3 તો સંતાન છે. જે દિવસનો આવીને મોડિયો ઉતાર્યો છે તે દિવસથી કોઈ દી આને ભગવાનનું નામ નથી લીધું. અને આજ ઈ એમ કે છે કે નારાયણ નારાયણ પોપટનું બચ્ચું કહેતું હતું. આ જેટલી વાર લે એટલી વાર લેવડાવવાની ટ્રાય કરું. એટલે સ્ત્રી ચરિત્ર કર્યું. જો સ્ત્રી ધારી કરી શકે આ કથામાંથી જાણજો. ભગવાનનું નામ ન લેતા હોય તો લેવડાવી શકો. દૂધનો કટોરો ભરીને લેવા, સોનાનો કટોરો, કાજુ બદામ કેસર પિસ્તા નાખેલા. અલ્યો પતિદેવ દૂધ. મારે દૂધ ક્યાં પીવું છે? મેં દૂધ મગાવ્યું નથી. વાત સાચી પતિદેવ, પણ તમે ચાલીને આવ્યા છો, થાકી ગયા છો, થોડુંક દૂધ પી લ્યો તો સારું ને. ઠીક છે લાવ. આમ કહીને દૂધ આપ્યું. કીધું પતિદેવ પોપટનું બચ્ચું શું કહેતું તું? અરે તને હમણાં તો કીધું તું. ઈ ભૂલી ગઈ. સ્ત્રી સ્વભાવ ને ભૂલાઈ ગઈ. પોપટનું બચ્ચું નારાયણ નારાયણ કહેતું તું. દૂધ પીવા લઈ ગયા. દૂધ પી લીધું. કટોરો આપ્યો. કટોરો લઈને જાય છે. પાછા ફરીને કીધું ઓલું પોપટનું બચ્ચું શું કહેતું તું પતિદેવ? અરે તને હમણાં તો કીધું તું. દૂધ પીધા પેલા જ બોલ્યો તો. ભૂલાઈ ગઈ. નારાયણ નારાયણ કહેતું તું. આમ કહીને કટોરો મૂકી આવ્યા. પાછા આવ્યા. આવીને પગ દબાવે છે. પતિદેવ પોપટનું બચ્ચું શું કહેતું તું? તને કેટલી વાર કીધું ભૂલાઈ જાય. પતિદેવ કાલી કાલી ભાષા બોલ્યા, મીઠી મીઠી ભાષા બોલે, મીઠા એવા શબ્દ, મધુર શબ્દનો પ્રયોગ કર્યો. હિરણ્યકશ્યપુ કયાધુમાં મોહિત થયા. પોપટનું બચ્ચું નારાયણ નારાયણ કહેતું તું. પતિદેવ જમશો તો ખરા ને? આ સુંદર મજાની રસોઈ બનાવું. હા મને ભૂખ લાગી છે. રોટલી બનાવતા બનાવતા પતિદેવ હા પોપટનું બચ્ચું શું કહેતું તું? નારાયણ નારાયણ કહેતું તું. પાસે બેસાડ્યા, સોનાનો પાટલો દીધો, જમવાની થાળી પીરસી, ગરમા ગરમ ફૂલકા રોટલી ઉતરીને આવે. ભાગમાં હોય ને મળે હો, નકર ટિફિનમાં હવારની બપોરે મળે. પોપટનું બચ્ચું નારાયણ નારાયણ કહેતું તું. આમ કરતા કરતા રસોઈ પીરસી છે, જમવા લાગ્યા. કયાધુને હિરણ્યકશ્યપુ કહે છે, કયાધુ આજે રસોઈ ખૂબ સુંદર મીઠી બની છે, સ્વાદિષ્ટ મધુર રસોઈ છે. કયાધુ મનમાં કે રોજ નામ લ્યો તો રોજ મધુર લાગે. આમ કરતા કરતા ભોજન જમાડ્યા છે, સહવાસમાં સુતા છે, અને અધિષ્ઠાન દ્વારા પ્રહલાદજી મહારાજ માના ઉદરમાં આવ્યા છે. નારાયણ નારાયણ જપ કરતા કરતા સવારમાં ઉઠીને કયાધુ તો સ્નાન કરીને તૈયાર થયા છે, શણગાર પહેર્યા છે. હિરણ્યકશ્યપુ જાયગા એના માટે જલ ભરીને ગયા. જલ આપ્યું અને પૂછ્યું, પતિદેવ પોપટનું બચ્ચું શું કહેતું તું? ક્રોધાયમાન થઈ ગયા. શું વાત કરે સવારના પોરમાં?
લાઈટ પાવર વયો ગયો. આ ટકે ઓછો, જાજી વાર ટકે નહીં. ગયા છે તપશ્ચર્યા કરવા. દેવતાના 100 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. શરીર આખું સુકાઈ ગયું છે, જીવ જંતુ બધું ખાઈ ગયા છે, કેવલ હાડકા ઉપર ચામડી છે. ત્યાં સુધી હિરણ્યકશ્યપુએ તપશ્ચર્યા કરી. ઓમ બ્રહ્મણે નમઃ. બ્રહ્માજી પ્રસન્ન થયા, શરીર સજવીને કર્યું. બોલ માગ શું જોઈ? હિરણ્યકશ્યપુએ કીધું માગવાનું કહેતા હોય તો મને અમર બનાવી દો. બ્રહ્માજી કે 100 વર્ષ પછી મારો કાળ છે, તને ક્યાંથી અમર બનાવવું? તો શું કરું? મને 2 વરદાન આપો. આપીશ. એક ત્રિલોકની અંદર, 3 લોકની અંદર મારું એકનું રાજ, બીજા કોઈનું રાજ નહીં. તથાસ્તુ. બીજું વરદાન લાંબુ છે, એ લખવું પડશે. બોલો. રાત્રે ન મરું, દિવસે ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, પક્ષીથી ન મરું, અસ્ત્ર શસ્ત્રથી નહીં, દેવોથી નહીં, દાનવથી ન મરું. તમે જેને જેને ઉત્પન્ન કર્યા છે એના કોઈથી મારું મૃત્યુ થાય નહીં. તથાસ્તુ. વરદાન આપી દીધું, ચાલતા થઈ ગયા. વરદાન લઈને સીધા સ્વર્ગમાં. ઇન્દ્રમાં ખડગ લઈ, વજ્ર લઈને મારવા તૈયાર થયા. હિરણ્યકશ્યપુએ કીધું મારો હોય તો મારી નાખો, અત્યારે એકલો જ આવ્યો છું, મારો જ મારી નાખો. ના નથી, પણ બ્રહ્માજીએ મને વરદાન આપ્યું, આ વરદાન વાંચી લ્યો. ઇન્દ્ર મહારાજ જોયું, રાત્રે નહીં, દિવસે નહીં, ઉપર નહીં, નીચે નહીં, અંદર નહીં, બહાર નહીં, આને મારવો કેમ? ઇન્દ્રને કીધું તારું કે એમાં ભેગું થાય એવું ખરું? નહીં. ગાદી ખાલી કર. સ્વર્ગની ગાદી, અલકાપુરી બધું લઈ લીધું. દેવતાઓ જ્યાં ત્યાં પોતે છુપાઈને રહેવા લાગ્યા. મુલતાન ભવનમાં આવ્યા છે. હિરણ્યકશ્યપુ રાજગાદી ઉપર બેઠા છે અને ત્યાર પછી પ્રહલાદનો જન્મ થયો છે. પ્રહલાદની ઉંમર નાની હતી. સંડ અને અમર્ક એ શુક્રાચાર્ય ગુરુના 2 શિષ્ય છે, એને વિદ્યા અભ્યાસ કરાવતા હતા. આ રાજ દીકરાઓ એટલે કે પ્રહલાદ, આલાદ, અહલાદ, અનુલાદ, આ બધા વિદ્યા અભ્યાસ કરવા ત્યાં જતા. સમય પસાર થવા લાગ્યો. 3 લોકની અંદર હિરણ્યકશ્યપુનું રાજ રહેલું. પ્રહલાદજી મહારાજ વિદ્યા અભ્યાસ કરીને ઘરે આવતા હતા. મહેલમાં પધાર્યા, મુલતાન ભવનમાં પધાર્યા, સભામાં આવ્યા છે. હિરણ્યકશ્યપુએ પ્રહલાદને બોલાવી પોતાના ખોડામાં બેસાડી, હૃદય સાથે લગાવ્યા, માથે હાથ ફેરવીને કીધું પુત્ર અભ્યાસ કરવા ગયો તો? હા. સારું બેટા. અલે આ તલવાર, આને શું કરું પિતા? જા નગર ચર્ચા કરવા. નગરમાં શું શું ચર્ચાઓ થાય છે મને કહેજે. આમ કઈ પ્રહલાદ ગયા છે નગર ચર્ચા કરવા. કોઈ ભગવાનનું નામ લેતા હોય તો મારી નાખજે. બહુ સારું. આમ કહીને ચાલતા થયા. પ્રહલાદજી મહારાજ ગયા છે, આખી નગરમાં ફરે છે. એમાં એક કુંભારનું ઘર છે, દરવાજા બંધ છે. પ્રહલાદ ત્યાંથી પસાર થયા. શંકા પડી એટલે દરવાજાની નજીક ગયા. કાન રાખ્યો ને ત્યાં શ્રી રામ, જય રામ, જય જય રામ, નારાયણ નારાયણનો અવાજ સંભળાય છે. કમાડ ખખડાયું. ગોરા કુંભારે કમાડ ખોલ્યું અને પ્રહલાદે કીધું તમે કોનું નામ લેતા હતા? ગોરા કુંભારે કીધું ભાઈ હવે તો કોઈનું નામ નહીં, લાદ, અહલાદ, અનુલાદ, પ્રહલાદ, હિરણ્યકશ્યપુ નમઃ એવા જપ કરતા હતા. સાચું બોલો છો? હા. મારે અંદર આવવું છે. અંદર શું છે? આવા તો દિયો. પ્રહલાદને અંદર લઈ ગયા. ફરિયામાં જોયું તો નિંભાળો ખડકો છે, આગ લાગેલી છે. એની સ્ત્રીની 2 માણસ પોતે આસન નાખીને બેઠા હતા. તમે ભગવાનનું નામ લેતા હતા, મેં કાનથી સાંભળ્યું છે, સાચી વાત કરો. ગોરો કુંભાર કે નહીં, વાત સાચી છે. ખોટું બોલો માં, નકર આ તલવાર વડે તમારા ધડમસ્તક કાપી નાખીશ. સાચી વાત કરો, તમે મારા ભગવાનનું નામ લેતા હતા.
પ્રહલાદે વિચાર આ પ્રમાણે બોલ્યા ત્યારે ગોરો કુંભાર કહે વિચાર કરે છે, આને એમ કીધું મારા ભગવાનનું નામ લેતા હતા એટલે છે આપણા જેવો. એની વાત ઉપરથી એવું લાગે છે પણ હજી બહાર નથી પડ્યો. વાત સાચી છે, પ્રહલાદ ભગવાનનું નામ લેતા હતા. શું કામ એ નામ લેતા હતા ભગવાનનું? કારણ શું? કીધું સાંભળ પ્રહલાદ, સત્ય વાત તને કરીએ છીએ. અમે ઈશ્વરની આરાધના કરીને ભગવાનને પ્રાર્થના કરી છીએ, હે ભગવાન, અમે જે નિંબાળો ખડકો છે ને હે પ્રહલાદ, એ નિંબાળાના નીચલા માટલાની અંદર બિલાડીના બચ્ચા હતા. અમને યાદ નથી ને આગ લગાડી દીધી. પછી અમને ખબર પડી કે આમાં તો બિલાડીના બચ્ચા હતા. એ બિલાડીના બચ્ચાને ભગવાન બચાવે એ ભગવાનને અમે પ્રાર્થના કરતા હતા. ભગવાન બચાવશે તો નિંબાળો તોડી નાખો ને. અમારી આજીવિકા છે, આટલા તોડી નાખશું તો મેં ઘર કેમ ચલાવશું? વાત સાચી છે, પણ હવે ભગવાનને પ્રાર્થના કરી છે, ભગવાન આ બિલાડીના બચ્ચાઓને તું બચાવજે. નિંબાળો કેદી ખોલશો? થોડોક સમય પછી, 5-7 દિવસ, 8-10 દિવસ ત્યારે ખોલશું. જ્યારે પણ ખોલો ત્યારે મને મારી હાજરીમાં ખોલજો. તમે એમ કહો છો મારો ભગવાન છે બિલાડીના બચ્ચાને બચાવે. જો તમારા ભગવાને બિલાડીના બચ્ચાને બચાવ્યા હશે ને તો તમે બેય બચી જશો. જો ઈ નહીં બચાય ને તો તમને બેયને મૃત્યુ દંડ આપીશ. આ પ્રમાણે વાત કરી પ્રહલાદ ગયા છે. સમય પસાર થવા લાગ્યો. નિંબાળો પાકી ગયો છે. માટલા બરોબર પાકી ગયેલા જોયા. પ્રહલાદ આવ્યા છે, એની સાક્ષીમાં એક એક માટલું દૂર કરે છે. જ્યાં બધાય માટલા દૂર કરીને નીચલું માટલું કાઢીને જોયું તો બિલાડીના બચ્ચા રમતા હતા. પ્રહલાદને વિશ્વાસ બેસી ગયો, મારનાર કરતા બચાવનાર સમર્થ છે. હવે તો ગમે તે થાય ભગવાનનું નામ નહીં છોડું. ભગવાનનું નામ લઈશ. આમ નામ લેવા લાગ્યા. સંડ અમર્ક શીખવાડે. પ્રહલાદ એનું માનતા નથી, ભગવાનનું નામ બોલે છે. ક્રોધાયમાન થયા. સંડ અમર્ક મારવા તૈયાર થયા. પ્રહલાદે કીધું, જો મને કાંઈ કીધું ને તો મારા પિતાને કહીશ અને ગુરુકુલમાંથી તમને નોકરીમાંથી કઢાવી નાખીશ. સંડ અમર્કે તો ભાઈ લેને, અમને શું વાંધો છે. ઘણો સમય પસાર થયો. પ્રહલાદજી મહારાજ પોતે નગર ચર્ચા કરીને આવે. પિતા પાસે ગયા. એકવાર પિતા હિરણ્યકશ્યપુએ પૂછ્યું, બેટા તો વિદ્યા અભ્યાસમાં શું શીખો? ત્યારે કીધું, ભગવાન પિતા, ભગવાન ઈશ્વર સત્ય છે, આ જગત તો મિથ્યા છે. ભગવાનનું નામ સાચું છે, માટે પિતા તમે પણ ભગવાનનું નામ લ્યો. હરે કૃષ્ણ રામ કૃષ્ણ જપો, વિઠ્ઠલ ગોવિંદ નારાયણ આમ જપ કરો. મારા ભાઈઓને ગાદી સોંપી વનમાં જઈ ભગવાનનું નામ લ્યો. હિરણ્યકશ્યપ ક્રોધાયમાન ત્યાં પ્રહલાદનો કર્યો ઘા. કયા ધુને બોલાવ્યા છે? તારા દીકરાને કહેજે મારા શત્રુનું નામ ન લે નકર મારી નાખીશ. પ્રહલાદને સમજાવે કયાધુ, બેટા એવું ન હોય તું ભગવાનનું નામ ન લે. માં તું ચિંતા શું કામ એમ કરસ? બેટા ચિંતા નહીં, તારા પિતાને તને ખબર નથી, તને મારી નાખશે. માં મારનાર કરતા બચાવનાર સમર્થ રહેલો છે, ચિંતા ન કર. વારંવાર પૂછવા જાય હિરણ્યકશ્યપુ. પ્રહલાદ ભગવાનનું નામ લે. હિરણ્યકશ્યપુ ક્રોધાયમાન થયા છે. તલવાર લઈને મારવાની તૈયારી કરી. 1000 પ્રહલાદ દેખાય. પૃથ્વી ઉપર ઘા કરવા માટે પર્વત ઉપર લઈ ગયા. પૃથ્વી માતાએ પુષ્પનો કરંડિયો લઈને જીતી લીધા છે. સર્પમાં પોતે મારવા જાય છે. એ સર્પો આવે, હાથે પગે ડોકે વીંટાઈ જાય, પણ પ્રહલાદને કાંઈ થતું નથી. હાથીને મદિરા પીવડાવી હાથી મારવા તૈયાર થયા. પ્રહલાદે હાથ ફેરવો, એનો મદ ઉતરી ગયો. ત્યારે સુખદેવજી મહારાજ કહે, રાજન પ્રહલાદને મારવા માટે હિરણ્યકશ્યપુએ ખૂબ કોશિશ કરી પણ એને મારી શકતા ન હતા. ત્યારે એની બહેન હોલિકા, ફાગણ સુદ પૂનમ, તે દિવસે વાત કરી, હે ભાઈ, મેં દેવતાઓને પ્રસન્ન કરી અને અગ્નિ વાહક ચુંદડી પ્રાપ્ત કરી છે. મને કઈ નહીં થાય. નિંબાળો ખડકી દીધો છે અને હોલિકા પોતે બેસી ગયા. પ્રહલાદને ખોડામાં બેસાડ્યા. ચુંદડી ઓઢી છે. કયાધુ કહે, બેટા તારા ફૈબાએ ઘણા બધાને બાળી નાખ્યા છે હો.
તું બેટા ધ્યાન રાખ. પ્રહલાદ કે ચિંતા કરમાં માં, આજે એનો વારો છે. અને આગ લગાડી છે. અગ્નિ વાહક ચૂંદડી હતી એ 49 વાયુને ભગવાને આજ્ઞા કરી પ્રહલાદને ઉડાડી દીધા અને હોલિકા છે એ બળીને ભસ્મ થઈ. હોલિકા બળીને ભસ્મ થઈ છે. તો આપણે ત્યાં હોલીના દર્શન કરવા બધાય જાય ને, તો આપણે કહીએ શું? જય હોળી માં કહીએ છીએ ને, જય હોળી માં. એ દારૂણ રાત્રિ છે. ત્યાં અગ્નિદેવને પ્રાર્થના કરવી, ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, જેવી રક્ષા તમે પ્રહલાદની કરીને એવી અમારી રક્ષા કરજો. યદુ વંશ હોય ને, યદુ બાળકો એનો જન્મ થાય ને પછી એમ કે વાડ છે. શું કે? વાડ છે. એ વાડને દિવસે એના મામા આવે, એ દીકરાને લઈ અને ત્યાં અગ્નિની સાક્ષી ત્યાં એની પ્રદક્ષિણા કરે અને પ્રાર્થના કરે, જે પ્રહલાદની રક્ષા કરી એવા અમારા ભાણેજની રક્ષા કરજો. ત્યાં પ્રાર્થના કરવી જોઈએ. ભગવાન અગ્નિદેવને પ્રાર્થના, ભગવાન નારાયણને પ્રાર્થના કે પ્રહલાદની રક્ષા કરી એવી અમારી, અમારા પરિવારની, અમારા બાળકોની રક્ષા કરજો. તો ન્યા જઈને કે જય હોળી માં, ન્યા જઈને હોળી માં ને યાદ કરે. હોલિકા દહન કર્યું છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, ત્યારે હિરણ્યકશ્યપુને ખબર પડી મારી બેન મૃત્યુ પામી છે. ક્રોધાયમાન થયા, હે પ્રહલાદ, તું કેમ મરતો નથી? મારા કુળમાં તું ધમોય નામનો ખડ થયો છે. જેમ વાસનું વન હોય, આ વાસ ઘસાતા હોય, ઘસાતા ઘસાતા એમાંથી અગ્નિ પડે, નીચે ધમોય નામનું ખડ હોય ને, એ આગ પકડી આખા વાસના વનને સળગાવી દે. એમ તું ધમોય નામનું ખડ થયો છો. પ્રહલાદે કીધું, પિતા, તો ભગવાનનું નામ લ્યો, એમાં જ સત્ય છે. કેમ પ્રહલાદ સમજતો નથી? આખા ત્રણેય લોકમાં કોઈ નામ નથી લેતું, તું કેમ સમજતો નથી? પ્રહલાદે કીધું, 60 દિવસમાં કીર્તન કરાવું. ફાગણ સુદ પૂનમ હતી, તે દિવસે વચન લીધું અને વૈશાખ સુદ 14, વૈશાખ મહિનો શુક્લ પક્ષ 14 તિથિ છે અને વિદ્યાભ્યાસ કરવા માટે પ્રહલાદ ગયા અને ત્યાં બાળકો ભેગા થયા. બાળકોએ આવીને પ્રહલાદને કીધું, પ્રહલાદ, તને તારા પિતા ખૂબ મારવાની કોશિશ કરે તોય તને કઈ થતું નથી. એનું કારણ? પ્રહલાદ કે મારનાર કરતા બચાવનાર સમર્થ રહેલા છે. મને ભગવાન બચાવનાર છે, પણ ભગવાન તને બચાવશે. હા, તમે નામ લ્યો તો તમને બચાવશે. બાળકોએ કીધું, અમે નામ લેશું, તારા પિતા મારી નહીં નાખે? ચિંતા નહીં કરો, ભગવાન તમને બચાવશે, વિશ્વાસ રાખો. અને પ્રહલાદે ભગવાનની ધૂન ચાલુ કરી. નારાયણ નારાયણ નો જપ કરવા લાગ્યા. બાળકોએ જપ કરવા લાગ્યા. જેવા નારાયણ નારાયણ નો જપ કરે, બાળકો જપ કરે છે. નારાયણ નારાયણ કેવા લાગ્યા, જપ કરવા લાગ્યા. જ્યાં જપ કરી ધૂન બોલી રહ્યા છે, ત્યારે શિક્ષકોને ખબર પડી, ગુરુજનોને ખબર પડી, બીજા વિદ્યાર્થીઓને ખબર પડી. આવીને કે રહેવા દ્યો, આ રીતે ન બોલો, નકર હિરણ્યકશ્યપુ મારી નાખશે. આવીને સ્પર્શ કરે તો એ પણ ભગવાનનું નામ લેવા લાગ્યા. જેટલા પાઠશાળાના વિદ્યાર્થી બધા હતા, બધા નામ લે છે, ભગવાનની ધૂન બોલે છે. ગામના માણસોને ખબર પડી, અમારા બાળકો એ ભગવાનનું નામ લે છે, હિરણ્યકશ્યપુ મારી નાખશે. એ આવીને બધા કહેવા લાગ્યા, રહેવા દ્યો, ભગવાનનું નામ ન લ્યો. આવીને જે હાથ ડાળે ત્યાં એ ભગવાનનું નામ લેવા લાગ્યા. રહેવા દ્યો બાળકો, તમે રહેવા દ્યો, નામ ન લ્યો. એ પણ નામ લે. વૃદ્ધોને ખબર પડી, લાકડીના ટેકે આવ્યા, રહેવા દ્યો, નકર હિરણ્યકશ્યપુ મારી નાખશે. એની બીક નથી તમને? છતાં પણ કોઈ સમજા નહીં. જે હાથ ડાળે તો વૃદ્ધો પણ નામ લે. કયા તુને ખબર પડી, બેટા રહેવા દે, તારા પિતા મારી નાખશે. આવી જે હાથ ડાળે તો એ પણ નામ લેવા લાગ્યા. બધાય સ્તુતિ વંદના કરે, ભગવાનનું નામ સ્મરણ કરે. હિરણ્યકશ્યપુએ કીધું, તું કોઈ નામ નથી લેતું. આજે પ્રહલાદ બધાય પાસે નામ લેવડાવે. જે નહોતા બોલતા એ નામ બોલવા લાગ્યા. જે ભગવાનનું નામ નહોતા લેતા એ પણ લેવા લાગ્યા. પ્રહલાદને
અડે જેમ પાવર કેમ એકબીજા અર્થિંગ થાય અને લાઈટ થાય એમ જ્યાં માણસ અડે જેમ જીવ અડે એ ભગવાનનું નામ લે અને ભગવાનની પ્રાર્થના કરે છે ભગવાન આ બધાયની રક્ષા આપ તારા ભરોસે કરું છું હો પ્રહલાદ ભગવાનને પ્રાર્થના કરે તારા ભરોસે અને આ બધાય પાસે નામ લેવડાવે પ્રહલાદ કહે છે શ્રી રામ જય રામ જય જય રામ 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 રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ જય રઘુનંદન જય સિયા રામ જાનકી વલ્લભ સીતારામ જય રઘુનંદન જય સિયા રામ જાનકી વલ્લભ સીતારામ કે સીતારામ સીતારામ ભજ પ્યારે નહીં જન્મવા રમવારે સીતારામ સીતારામ ભજ પ્યારે નહીં જન્મવા રમવારે જય શ્રી રામ જય રામ જય જય રામ 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 મુલતાન ભવનની ગલી ગલીમાં પાઠશાળામાં નહોતા સમાતા એ બધા ગલીઓમાં બેસવા લાગ્યા ગલીમાં બેઠા બેઠા જે હાથ અડાડે તો એ ભગવાનનું નામ લે છે બધા હિરણ્યકશ્યપુને ખબર પડી લાદ અહલાદ અનુલાદ બધાને મોકલા જાઓ તમારા ભાઈને મારી નાખો એ આવી જે હાથ અડાડે તો એ નામ લે હિરણ્યકશ્યપુને ખબર પડી 1 લાખ યોદ્ધાઓને મોકલા કે જેટલા જેટલા ભગવાનનું નામ લેતા હોય બધાને મારી નાખો 1 લાખ યોદ્ધા આવ્યા ઈ પણ જે હાથ અડાડે તો ઈ ભગવાનનું નામ લે જેટલે સૈનિકો હતા મુલતાન ભવનમાં બધાને મોકલી દીધા બધાય ભગવાનનું નામ લેતા હતા એક જ વ્યક્તિ નામ નહોતો લેતો કોણ હિરણ્યકશ્યપુ પ્રહલાદે બધાયને નામ લેવડાવ્યા એક હિરણ્યકશ્યપુએ નામ ન લીધું જેટલા જેટલા હાથ અડાડે એ જપ કરે મહામંત્ર કોઈ બાકી નહીં એક હિરણ્યકશ્યપુ માટે 2 મિનિટ ભગવાનનું નામ 2 મિનિટ હવે હૃદયમાં હિરણ્યકશ્યપુ હોય છે તો મનમાંથી હાથથી તાલી નહીં પડે મુખમાંથી ભગવાનનું નામ પણ નહીં લેવાય કારણ કે મનમાં હિરણ્યકશ્યપુની બીક હશે જો હિરણ્યકશ્યપુની બીક ન હોય અને ભગવાન હૃદયમાં વાસ કરતો હોય તો તાલી પડશે ભગવાનનું નામે લેવાશે હવે જોઈ કેના મનમાં હિરણ્યકશ્યપુ છે કેના મનમાં ભગવાન છે એ તો હવે ભગવાનને ખબર માટે શ્રી રામ જય
રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ભાવ સે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જો શ્રી રામ જય રામ જય જય રામ 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 કે દશરથ નંદ દુલારે રામ કૌશલ્યા કે પ્યારે રામ દશરથ રાજ દુલારે રામ કૌશલ્યા કે પ્યારે રામ શ્રી રામ જય રામ જય જય 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 માટે શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્
શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ હિરણ્યકશ્યપુ સિવાય દરેક જીવ જીવાત્મા ભગવાનનું નામ લેતા હતા. હિરણ્યકશ્યપુ આવી પ્રહલાદનું બાવડું પકડ્યું છે. પ્રહલાદનું બાવડું પકડી મુખ ઉપર હાથ દેવા જાય છે. પ્રહલાદે બટકું ભરી લીધું પણ નામ ન છોડ્યું. પ્રહલાદનું બાવડું પકડી ઊભા કર્યા છે. બધાએ સામું જોતા રહ્યા, ધૂન કરતા બંધ થયા. પ્રહલાદે કીધું, પિતા તમે કહેતા હતા ને કે મારા ભવનમાં કોઈ નામ નથી લેતું. આજે જો તમે જેટલા જ્યાં સુધી તમારી નજર પહોંચે ને એ બધાય ભગવાનનું નામ લેતા હતા. પ્રહલાદ, મને ખબર છે તું જ છો. તારા માધ્યમ દ્વારા જ વિષ્ણુ બધું કરાવે છે. આજ તને મારી નાખીશ. બોલ તારો ભગવાન ક્યાં છે? બાવડું પકડીને મુલતાન ભવાની નગરીમાં પોતે રાજમહેલમાં લઈ ગયા. પ્રહલાદને સ્તંભ સાથે બાંધ્યા છે. બોલ, તું એમ કે છો મારો ભગવાન બધી જગ્યાએ છે. બોલાવ તારા ભગવાનને. ક્યાં છે તારો ભગવાન?
પ્રહલાદે કીધું જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ 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 રે મારો ભગવાન જલમાં છે, સ્થળમાં છે, કણ કણની અંદર મારો ભગવાન બિરાજમાન છે. બધી જગ્યાએ છે તો કે હા, મારામાં પણ છે ને તમારામાં પણ છે. પ્રહલાદે આમ કીધું તે હિરણ્યકશ્યપે છાતી મુઠ્ઠી મારી, છાતીમાં મુઠ્ઠી મારી. તો હું કેમ નથી જોઈ શકતો? પ્રહલાદ કે તમે જન્મથી જ આંધળા છો, નકર નહીં દેખાય. નકર જેટલા આવી હાથ અડાડતા હતા એ બધાય ભગવાનનું નામ લેતા હતા, અને હિરણ્યકશ્યપ આવ્યો છતાંય પણ લેમ્પ થયો નહીં, લાઈટ ન થઈ. શું કામ? વિદ્યુત શક્તિ સાચી છે પણ મનરૂપી લેમ્પ ખોટો હતો. ખોટા લેમ્પ થાય ને પછી ને લાઈટું ન થાય. પણ હિરણ્યકશ્યપુ લેમ્પ ખોટો હતો, નામ ન લઈ શક્યો. પિતા તમે જન્મથી આંધળા છો એટલા માટે મારો ભગવાન બધી જગ્યાએ છે, બધી જગ્યાએ છે. હા, બોલ તારો ભગવાન ક્યાં છે? તમે કહો એમાં ભગવાન છે મારો. પ્રહલાદને છોડીને કીધું બોલતા બતાવો ક્યાં તારો ભગવાન. કોઈ પુરાણમાં, નૃસિંહ પુરાણમાં એવી કથા છે, ભાગવતજીમાં કથા છે, બધાયમાં એવી કથા છે કે સ્તંભ હતો, એ સ્તંભને લાલ ચોર ગરમ કર્યો હિરણ્યકશ્યપુએ. બોલ તારો ભગવાન આમાં છે? પ્રહલાદે વિચાર કર્યો લાલ ચોર નેત્ર, લાલ ચોર સ્તંભ છે. હવે આને હાથ અડાડો તો હાથ બળી જાય, તો ભગવાન આમાં કેમ હોય? ભગવાને વિચાર કર્યો અત્યાર સુધી લડ્યો ને હવે પાછો પડે તો ન કામું. એટલે અંતરિક્ષમાં લાલ કીડીની હાર બતાવી. વિચાર કર્યો જો કીડી હોય તો મારો ભગવાન કેમ ન હોય? અવશ્ય છે, આમાં છે મારો ભગવાન. પિતા આમાં છે? તો હા પિતા, મારો ભગવાન આમાં પણ છે. વૈશાખ સુદ સૌદસ બિછાલ રવિ હોત કાલ સંધ્યાય ગિરા. વૈશાખ મહિનો શુક્લ પક્ષ 14 તિથિ સાંજનો સમય હિરણ્યકશ્યપ ક્રોધાયમાન થયા. તારો ભગવાન આમાં છે? હા. હિરણ્યકશ્યપ દોડી મુઠ્ઠીનો પ્રહાર કર્યો, ગુડ ગુડ કરતો ભયંકર વાત થયો, સ્તંભ ફાટ્યો, ભગવાન નૃસિંહ પ્રગટ થયા. બોલે નૃસિંહ ભગવાન નરસિંહ ભગવાન નરસિંહ ભગવાન. અડધું શરીર મનુષ્યનું, મુખ સિંહનું રહેલું છે. ગર્જના કરી હિરણ્યકશ્યપે કીધું પ્રહલાદ આજ તારો ભગવાન છે ને, મારા ભાઈને મારનારા છે, અને મારીશ ત્યારે જ મારા ભાઈને સદગતિ થશે. મને ખબર છો તું નૃસિંહ છો, તે વિષ્ણુ તે અવતાર ધારણ કર્યો પણ તને મૂકીશ નહીં. મને બ્રહ્માએ વરદાન આપ્યું છે, મને કોઈ મારી શકે એમ નથી. ભગવાન કે સુરવીર બકવાદ ન કરે, લડાઈ કર. યોદ્ધાને મોકલા છે. હિરણ્યકશ્યપુએ ભગવાને યોદ્ધાઓનો નાશ કર્યો. જેમ વનરાજ કેસરી સિંહ શિકાર કરવા નીકળ્યો હોય, એક પછી એક જીવ પર ભગવાન પ્રાણ નાખવા લાગ્યા, સૈનિકો ભાગવા લાગ્યા. હિરણ્યકશ્યપુએ આવી ગદા લઈને પ્રહાર કર્યો, ભગવાનની ગદાનો નાશ કર્યો. ભગવાનની સામે માયા કરે, ભગવાને તેની માયાનો નાશ કર્યો. હિરણ્યકશ્યપ ક્રોધાયમાન થઈ અસ્ત્રો શસ્ત્રોના ઘા કર્યા, ભગવાને તેના નાશ કરી નાખ્યા. હિરણ્યકશ્યપ સમજી ગયો બધું કરનાર પ્રહલાદ છે. તલવાર લઈ અને પ્રહલાદને મારવા જાય. જેમ મારણ કેસરી સિંહ જેમ હરણનો શિકાર કરે એમ ભગવાને દોડી હિરણ્યકશ્યપના વાળ જાયલા. એને ખેંચીને લઈ ગયા ઉમરા પાસે. ઉમરામાં બેસી ગયા, કોળી ભરાવી તડફડિયા મારવા લાગ્યા. ભગવાન ક્રોધાયમાન થયા, નૂર નખ વધાર્યા અને હિરણ્યકશ્યપની છાતી ચીરી નાખી. બોલીએ નૃસિંહ ભગવાન. છાતી ચીરી આતેડા બાર કાઢ્યા છે, ડોકમાં પહેરી લીધા. ભયંકર સ્વરૂપ છે. જેમ વનરાજ કેસરીસિંહ ખે ખે કરે એમ ભગવાન ગર્જના કરે. બધાય દેવતાઓ પણ દૂર વયા ગયા છે. નારદ મુનિ આવ્યા, લક્ષ્મીજીને પ્રાર્થના કરી, માં જઈને ભગવાનને તમે તો શાંત કરો. લક્ષ્મીજી કીધું ભગવાનનું આવું સ્વરૂપ મેં કોઈ દી નથી જોયું.
આનો ખાલી એક લાફો પડે તોય પૂરું થઈ જાય, આનો હાથ અડેતા પૂરું થઈ જાય, મારે ત્યાં નથી જવું. પ્રહલાદજીને વિનંતી કરી, પ્રહલાદ ભગવાને તારા માટે અવતાર લીધો છે. પ્રહલાદ ગયા, ભગવાન શાંત થાવ, ભગવાન ક્રોધ ન કરો, મારા પિતાએ તમને ઘણા કટુ શબ્દ કીધા, હું માફી માંગુ છું, દયા કરો. પ્રહલાદના સ્વરૂપ જોઈ ભગવાનનો ક્રોધ શાંત થયો. હિરણ્યકશ્યપુનો સબ નીચે મૂકી ભગવાને પ્રહલાદને તેડ્યા અને ખોડામાં બેસાડી હૃદય સાથે લગાવ્યા અને ભગવાનને કીધું, દીકરા, ક્યાં તારું કોમળ સ્વરૂપ છે અને ક્યાં તારા પિતાના ભયંકર પ્રહારો. દીકરા, તારી રક્ષા કરવા માટે મને જો આવતા વાર લાગી હોય ને તો દીકરા તું મને માફ કરજે. ધન્ય પ્રહલાદ. 14 બ્રહ્માંડનો અધિપતિ આજ પ્રહલાદ પાસે માફી માંગે છે. મારી ભૂલ થઈ તો ક્ષમા કરજે, તને બચાવવામાં વાર લાગી હોય તો માફ કરજે. પ્રહલાદે કીધું, એવું નથી ભગવાન, મારી એક ઈચ્છા છે. શું? મારા પિતાને નરક નહીં આપતા, મારા પિતાને નરક નહીં આપતા. ત્યારે કીધું, બેટા, ભક્ત હો જે વંશ મેં એક શતક એક કુલ ઉદ્ધારે. જેના વંશમાં ભગત થઈને એની 101 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. માટે તારા પિતા હિરણ્યકશ્યપુ, એના પિતા કાશ્યપ પ્રજાપતિ, એના પિતા બ્રહ્મા, બ્રહ્માના પિતા હું છું, તો બેટા મારો ઉદ્ધાર કર્યો છે. આ પ્રમાણે પ્રહલાદને જ્ઞાન આપ્યું. પ્રહલાદે સ્તુતિ કરી. ભગવાન બ્રહ્માદય સુરગણા મુનયોત સિદ્ધા સત્વે કથા નમતયો વચસામ પ્રવાહે નારાધિતુમ પુરગણેરધુનાપી પ્રયત્નો કિમ તોષ્ટુમર્હતિ સમય હરિરોગ્રજાત. હે ભગવાન, હજારો મુક્તિ સિદ્ધો મુનિઓ, ઋષિ મુનિઓ, દેવતા, યક્ષો, ગંધર્વો, સિદ્ધો બધા ગુણગાન ગાઈને તો એ ભગવાન તમારો પાર ન પામી શકીએ. માટે ભૂલ થઈ તો ક્ષમા કરજો. નૃસિંહ ભગવાનની સ્તુતિ વંદના કરી, પૂજા કરી છે અને ત્યારબાદ નૃસિંહ ભગવાને ખૂબ પ્રહલાદને જ્ઞાન આપ્યું છે, જેની કથા કલ સુબહ में 8 बजे, કાલ સવારે 8 વાગે કથાની શરૂઆત, 8:15 ની આસપાસ. ત્યારબાદ 9 વાગ્યા સુધીમાં સમુદ્ર મંથનની કથા, ગજેન્દ્ર મોક્ષની કથા કહી અને ત્યાર પછી ભગવાન વામનજીનું પ્રાગટ્ય થશે તે કથા કહેવામાં આવશે. વામનજીના પ્રાગટ્યની બાદ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થશે તે કથા કહેવામાં આવશે. અને ત્યાર પછી પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ પરમાત્મા પધારશે તે કથા કહેવામાં આવશે. કાલે ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય, જેને આપણે નંદ મહોત્સવ કહીએ. કાલે ખૂબ આનંદનો દિવસ, ભગવાન પધારશે, ઠુમ ઠુમ ડગલી ભરશે અને ખૂબ આનંદ થશે ને પુકાર થશે, નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા, એનો પુકાર થશે. કાલે ભગવાનનું પ્રાગટ્ય છે. તો આજના દિવસની આજની કથા અહીં વિરામ. મને ખબર છે 1:20 થઈ ગઈ છે, પણ હિરણ્યકશ્યપુ માન મર્યો. બહુ ટ્રાય કરી પણ મળતો જ નહોતો. ભીમ બાપા, ઘણી ટ્રાય કરું છું પણ હિરણ્યકશ્યપુ માન મર્યો. એટલે અત્યારે હમણાં સૂચન આપે એ અનુસાર કાર્ય કરજો અને ત્યારબાદ ભોજન પ્રસાદ લેવા જજો. આજના પૂજાના યજમાનો એ બધા આવી જાય પૂજા દરમિયાન આરતી ઉતરવા માટે, અને ત્યાર પછી આરતી લઈએ અને ભાવથી છૂટા પડીશું. એ પહેલા જય જયકાર કરીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય, નૃસિંહ ભગવાન કી જય, વૃંદાવન બિહારી લાલ કી, રાધા રમણ ભગવાન કી, સદગુરુદેવની, સત્ય સનાતન ધર્મની, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, શ્રીમદ વલ્લભાધીશ કી, બોલીએ દ્વારિકાધીશ કી. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ, હર. જય જય શ્રી રાધે, જય શ્રી રાધે. કમલેશ્વર. पापियों को पाप से, पाप
पापियों को पाप से, पापियों को पाप से, पापियों को पाप से श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती, श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती। ये अमर ग्रंथ, ये मोक्ष ग्रंथ, ये पंचम वेद निराला, नवजोत जगाने वाला। ये अमर ग्रंथ, ये मुक्ति पंथ, ये पंचम वेद निराला, नवजोत जगाने वाला। हरि नाम यही, हरि नाम यही, हरि नाम यही, हरि नाम यही, सबके मंगल की आरती। पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती। ये शांत गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हर दर्श कराने वाला। ये शांत गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्श कराने वाला। ये सुख करनी, ये दुख हरणी, ये सुख करणी, ये दुख हरणी, ये सुख करनी, ये दुख हरणी, ये सुख करणी, ये दुख हरणी। सब मधुसूदन की आरती। पापियों को पाप से है तारती। पापियों भगवान की है आरती। पापियों को पाप से है तारती। ये मधुर बोल जगपंथी कौन, सतमर्ग बताने वाला, बिगड़ी को बनाने वाला। ये मधुर बोल जगपंथ बोल, सन्मार्ग बताने वाला, बिगड़ी को बनाने वाला। श्री राम यही, घनश्याम यही, श्री राम यही, घनश्याम यही, श्री राम यही, घनश्याम यही, श्री राम यही, घनश्याम यही। इनके महिमा के आरती। पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि। कर्पूरवान् विष्णु मंगलम करुणाध्वजा, मंगलम पुंडरीकाक्षाय, मंगलाय तनो हरि। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती। पापियों को पाप से है तारती। हरे रामा राम रामा, हरे हरे, हरे रामा राम राम, हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण कृष्ण, हरे 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 कृष्णा कृष्ण कृष्ण, हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण, हरे 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 कृष्णा कृष्ण कृष्ण, हरे हरे। कृष्ण कृष्ण, हरे हरे
भागवत भगवान की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्रीमद वल्लभाधीश देश की जय गिरिराज धरण की जय गोसाई जी महाराज की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर जय जय श्री राधे जय जय श्री राम जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे बोले राधे कृष्ण भगवान भगवान की जय